તો જેમ તમે અગાઉ નોલાનના સિદ્ધાંતો યાદ રાખ્યા છે એવી જ રીતે ગાંધીજીના આ 7 બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર? તો સૌથી પહેલો એને જે મુદ્દો ગાંધીજીએ રજૂ કર્યો છે 7 પાપોમાં એ છે સિદ્ધાંતો વગરની રાજનીતિ. સિદ્ધાંતો વગરની રાજનીતિ. સિદ્ધાંતો વગરની રાજનીતિ. જો દોસ્તો, રાજનીતિમાં આવતો જે માણસ હોય ને, સમજી લો, તમને એવો સવાલ આવશે કે ભાઈ ગાંધીજીના 7 પાપો અંગેનો જે સિદ્ધાંત છે એનું મહત્વ સમજાવો. મતલબ નાની પરીક્ષાઓમાં સીધો એવો પ્રશ્ન આપે કે આ 7 પાપો ગાંધીજીએ દર્શાવ્યા છે એ કયા છે? સિમ્પલ ક્વેશ્ચન, 4 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ, એવી બધી રેન્જમાં. તો તમે બીજું કશું ના લખો ને આ પ્રકારે 7 મુદ્દા લખી નાખો તો પણ એ 50-60 શબ્દો થઈ જાય. ક્લિયર? 200 શબ્દમાં લખવાનું કે તો શું જણાવશે કે ભાઈ ગાંધીજીએ નૈતિકતા અંગે 7 પાપોનો જે સિદ્ધાંત રજૂ કર્યા છે એનું શું મહત્વ છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ. એટલે એમાં માત્ર તમારે 7 સિદ્ધાંતો નથી દર્શાવવાના, પણ જો આ સિદ્ધાંતો અમલમાં નથી આવતા તો શું અસર થાય એ દર્શાવવાનું છે, બરાબર? જેમ કે જુઓ, પહેલો સિદ્ધાંત શું કહે છે? સિદ્ધાંતો વગરની કે સિદ્ધાંતો વિનાની રાજનીતિ. એટલે એનો મતલબ એમ થાય છે કે જે રાજનીતિમાં આવનારા જે લોકો છે ને એ નૈતિક સિદ્ધાંતોથી ભરેલા હોવા જોઈએ. ઓકે, જો એ લોકો નૈતિક આદર્શો કે નૈતિક સિદ્ધાંતો વગરના હશે તો એનાથી ભ્રષ્ટાચાર વધશે, પરિવારવાદ, સગાવાદ વધશે, બરાબર? અંગત હિતો વધારે પ્રાધાન્યમાં આવશે. તમે જુઓ છો ઘણીવાર આપણે એવા રિપોર્ટ્સ ભણીએ છીએ કે એટલા ટકા સાંસદો ઉપર ક્રિમિનલ કેસીસ ચાલે છે, બરાબર? અપરાધી લોકો રાજનીતિમાં આવે છે તો સ્વાભાવિક છે કે અપરાધી લોકો રાજનીતિમાં આવશે તો રાજનીતિ ખરાબ થશે અને જાહેર જનતાનું હિત છે એ ઘણું બધું કોમ્પ્રોમાઇઝ થશે. ઇઝ ઇટ ઓકે ઓર નોટ? એટલે દુનિયાનો કોઈ પણ દેશ હોય, ભારત જ હોય એવું નહીં, રાજનીતિમાં આવનારા જે માણસો છે એ નૈતિકતાથી ભરેલા હોવા જોઈએ, તો અને તો જ જાહેર હિતનું હર હંમેશ પાલન થાય. અપરાધી માનસિકતા વાળા ગુનેગારો લોકો જો અહીંયા આવશે તો ભ્રષ્ટાચારને જ પ્રમોટ કરશે. સમજમાં આવ્યું? એના લીધે હિંસા વધશે. ઓકે, સારા માણસો રાજનીતિ છોડશે, આવા ઘણા બધા અપરાધો નવા ઊભા થશે. ઇઝ ઇટ ઓકે ઓર નોટ? એટલે સિમ્પલ જ છે 7 વસ્તુ, અને બહુ જ એવું જરૂર નથી કે હું જે ક્રમમાં લખાવું એ જ ક્રમમાં તમે લખો. ક્રમ ઓર્ડર તમારી રીતે સેટ કરી શકો, પણ એ 7 વસ્તુ તમારા માટે 10 માર્ક્સનો ક્વેશ્ચન થાય. માત્ર 7 સિદ્ધાંતોની યાદી પરીક્ષામાં પૂછાઈ જાય તો 5 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો. સમજમાં આવ્યું? અને વર્ણન કે એનું મહત્વ તો મેં તમને જણાવ્યું છે એ મુજબ એ 10 માર્ક્સનો સવાલ થાય. એટલે સિદ્ધાંતો વગરની રાજનીતિ લખવામાં થોડું, જો તમારે જવાબ કેમ લખવાનો છે મેં તમને કીધું, મહત્વ પૂછાય તો આની થોડીક વ્યાખ્યા લખવી, અધરવાઇઝ માત્ર યાદી પૂછાય તો 7 યાદી જ લખી નાખવાની, બરાબર? તો મહત્વ પૂછાય એ અનુસંધાન આપણે લખીએ છીએ, એમાં લખો રાજનીતિમાં જોડાનારા લોકો નૈતિક મૂલ્યો ધરાવતા હોવા જોઈએ. નૈતિક મૂલ્યો ધરાવતા હોવા જોઈએ. લખો એમાં આગળ, અપરાધિક મનોવૃત્તિવાળા લોકો જો રાજનીતિમાં પ્રવેશે છે તો તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે, અપરાધો વધે છે અને જાહેર હિતને નુકસાન થાય છે. જો આને વધારે એલોબરેટ નથી કરતા, તમે સમજી શકો છો, બરાબર? આટલી વિગત તમારા શબ્દની મર્યાદા મુજબ ઇનફ. સારો માણસ રાજનીતિમાં નહીં આવે તો કરપ્શન વધશે, બરાબર? ભ્રષ્ટાચાર, કરપ્શન વધી ગયો, સામાજિક અપરાધીઓને પ્રોત્સાહન મળશે. આ વાત સમજમાં આવી? સારા માણસોને નુકસાન થશે, જાહેર હિતને અન્યાય થશે, નુકસાન થશે. એટલે આપણે આટલી વિગત ધ્યાને રાખવાની. તો મતલબ આજની તારીખે શું રિક્વાયર્ડ છે તો કે ભાઈ
રાજનીતિમાં આવવા વાળો માણસ નૈતિક સિદ્ધાંતો વાળો હોવો જોઈએ, જે પોતાના અંગત લાભને સાઈડમાં મૂકી, બરાબર, પોતાના અંગત સ્વાર્થને સાઈડમાં મૂકી જાહેર હિતને પ્રાધાન્ય આપે એવો માણસ હોવો જોઈએ. ક્લિયર થાય છે? એવો જ માણસ છે એ જવાબદારી સારી રીતે નિભાવશે અને ઉત્તરદાયિત્વ પણ નિભાવશે. જેમ કે મોરારજી દેસાઈ જેવા માણસો ગણો કે લાલ બહાદુર શાસ્ત્રી જેવા માણસો ગણો, એના ઘણા બધા એવા ઉદાહરણો હોય કે જેને તમે ઉત્તરદાયિત્વમાં ટાંકી શકો, બરાબર, એવી ઘણી બધી બાબતો તમે સંભાળી શકો. એની જગ્યાએ તમે લાલુ યાદવને એને જોવો તો એના સમયમાં એટલો ક્રાઇમ જ વધ્યો છે, કોઈ વિકાસ કામ નથી થયા, બરાબર. આજની તારીખે તે બિહારની હાલત ખૂબ ખરાબ છે, લોકો પાસે સંસાધનો જ નથી અને એટલા માટે જ લોકો મજબૂરીમાં પોતાનું નેટિવ સ્ટેટ છોડીને બીજા રાજ્યોમાં, ઇન્ડસ્ટ્રી વાળા રાજ્યોમાં જાય છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં કેમ આવે છે? કામગીરી જ નથી, ત્યાં કારખાના જ નથી. ત્યાં કારખાના હોય તો એ વ્યક્તિ અહીંયા મજૂરી માટે શા માટે આવે? તો આજે લગભગ 50-60% બિહાર તો મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં થઈ ગયું છે. સમજમાં આવ્યું? તો ઉત્તર પ્રદેશમાં ની બધામાં એ જ હાલત હતી, બરાબર. ત્યાં ક્રાઇમ ખૂબ હતો. કેમ? તો કે જે બધા ડોન, ગુંડા, ખૂન ખરાબા વાળા લોકો હતા એ સાંસદો હતા, એ ધારાસભ્યો હતા. તો સ્વાભાવિક છે કે એ હંમેશા એવું જ વિચારશે કે હું કેટલા કરોડો આમાંથી બનાવું. એ લોકો થોડા એવું વિચારશે કે આપણે ઇન્ડસ્ટ્રી બનાવીએ. સમજમાં આવ્યું? એના લીધે જ આ બધી પ્રશ્ન સમસ્યા ઊભી થઈ. તો દેશમાં કેટલા પ્રશ્નો ઊભા થયા? તો આ પ્રકારના પ્રશ્નો ઊભા થયા. એનો મતલબ એવો નથી કે બિહારના કે યુપીના લોકો બીજા રાજ્યમાં જઈને કામ ન કરી શકે. એને બંધારણે છૂટ આપી છે દેશમાં હરવા ફરવાની, કોઈ પણ જગ્યાએ કામ ધંધો કરવાની, પણ મજબૂરીમાં આ કામ થાય છે. એમ તો આપણા ગુજરાતના છોકરો આઈટી ફિલ્ડમાં હોય તો એ બેંગ્લોર તરફ જાય, પુના તરફ જાય, તો એ કઈ મજબૂરીમાં નહીં, એ તો પોતાની એમ્બિશન્સ એક્ટિવિટીને લીધે જાય છે. સમજમાં આવ્યું? તો આ રીતે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. તો સિદ્ધાંતો વગરની રાજનીતિ આ એક સામાજિક પાપ છે, આવું ગાંધીજી કહે છે. ક્લિયર થાય છે? સહમત છો ને તમે બધા આ મુદ્દામાં કે નહીં? ગાંધીજી ખોટા હતા કે સિદ્ધાંતો નહીં હોય તો પણ રાજનીતિમાં લોકો આવશે તો ચાલશે, એવું તો આપણે કોઈ કહેતા નથી ને? ઓકે, ચાલો સેકન્ડ લખો. નંબર 2, પરિશ્રમ વગરની સંપત્તિ. તમને મફતમાં કંઈક મળી જાય, બરાબર, મહેનત કર્યા વગર તમે કશું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તો આજના સમયમાં પણ મોટા ભાગે આ સંઘર્ષ ચાલે છે. લોકોને મહેનત નથી કરવી, સફળતા જોઈએ છે. પરિશ્રમ વગરની સંપત્તિ એટલે એનો મતલબ આ જ થયો. એટલે તો જો સમાજમાં છેતરપિંડી વધે છે, બરાબર, સમાજમાં છેતરપિંડી વધે છે. હમણાં ગઈકાલના છાપામાં વગેરે વિગતો આવી કે પેલી અમદાવાદમાં પતંગ હોટેલ છે, એનો માલિક છે અને સુરતની અંદર એક સરકારી જમીન જે પ્લોટ છે હજી એને સરકાર પાસેથી ખરીદ્યો નહોતો અને એમ છતાં બહુ મોટો પ્રોજેક્ટ ત્યાં અમે લાવવાના છીએ અને એવું કરીને કરોડો રૂપિયા ઇન્વેસ્ટર્સ પાસેથી પ્રાપ્ત કર્યા અને ખબર પડી કે આ જમીન તો હજી સરકારે કોઈને વેચી જ નથી, એટલે પૈસા ફસાણા, તો છેતરપિંડી થઈ. તો અત્યારના સમયમાં જે સાયબર ક્રાઇમ વગેરે વધે છે, છેતરપિંડીના જેટલા પણ ધંધાઓ છે, આ બધા કંઈક ને કંઈક પરિશ્રમ વગર સંપત્તિ પ્રાપ્ત કરવાની જ વાત છે. શોષણની વાત પણ એમાં આવશે કે ભાઈ મોટા મોટા માલિકો છે એ પોતાના કર્મચારીઓનું શોષણ પણ કરશે. તો આ બધું જ શું છે એ આના અંતર્ગત આવી જાય, પરિશ્રમ વગરની સંપત્તિમાં. ઓકે, એટલે તમે મહેનત કરો, એ મહેનતના પરિણામ સ્વરૂપે તમને સંપત્તિ મળે, એ એક સારો સિદ્ધાંત છે. પણ તમે મહેનત નથી કરતા, ઓછી મહેનત કરો છો, મહેનત નથી કરતા અને છેતરપિંડી કે એવા અયોગ્ય રસ્તા પકડીને સંપત્તિ સર્જન કરવા જાઓ છો, તો એ બધી બાબત આમાં આવે. એટલે આ સિદ્ધાંત ભલે 1925માં રજૂ થયો, ગાંધીજી આ વાત લખી, પણ આજ 2026માં 100 વર્ષ પછી પણ વધારે રેલેવન્ટ છે અત્યારના સમયમાં. કારણ કે આપણે શું વાત કરી કે અત્યારની 21મી સદી ભૌતિકવાદ, સુખવાદ પાછળ વધારે ઝડપથી ભાગી રહી છે. દરેકને ઓછા સમયમાં સફળતા જોઈએ છે, મહેનત નથી કરવી કે ઇન્સ્ટન્ટ મને 1-2 વર્ષમાં સફળતા કોઈ પણ ફિલ્ડમાં મળી જાય. અને જ્યારે 1-2 વર્ષમાં નથી તમને સફળતા મળતી એટલે તરત જ તમે ફ્રસ્ટ્રેશનના મોડ ઉપર આવી જાઓ છો. સમજમાં આવ્યું? ફ્રસ્ટ્રેશનના મોડ ઉપર આવો છો. જેને પણ તમે સફળ ગણો છો કોઈ પણ ક્ષેત્રમાં, કળાનું ક્ષેત્ર હોય, સ્પોર્ટ્સનું ફિલ્ડ હોય, ઉદ્યોગ હોય, પ્રશાસન હોય, રાજનીતિ હોય, એ બધા લોકોએ પોતાની પાછળ 15-20 વર્ષની કામગીરીનો આખો ઇતિહાસ સર્જ્યો હોય, બરાબર. તમે એમ કહો એલન મસ્ક સાહેબ આટલો મોટો કરોડપતિ માણસ છે, અબજોપતિ માણસ છે, પણ એ છેલ્લા 20 વર્ષોથી આ કામ કરે છે. તો તમે એની પરિશ્રમ છે એ જુઓ. ઓકે, એની સંપત્તિ ઉપર જ ફોકસ ન કરો, એની મહેનત જે છે એને જુઓ. ઘણા બધા નથી કહેતા કે ઓ સર આ તો 1 વર્ષમાં પાસ થઈ ગઈ,
એક વર્ષમાં પાસ થઈ ગયો. ભાઈ 1 વર્ષ નહીં, 2-3 વર્ષ એને મહેનત કરી, 5-7 પરીક્ષાઓ ફેલ થયું, બરાબર. ત્યારે એને છાનું રાખવા વાળું કોઈ નહોતું, બરાબર. ત્યારે એને સુસાઇડના વિચારો આવ્યા હશે. એને એમ થયું કે ભાઈ થેલા ભરીને, વિમલના થેલા ભરીને ઘરે ભાગી જાય, હે ને? તો એવા બધા વિચારો આવ્યા હશે, બરાબર. તો એમને એમ થોડું કે ચલો એક તો આપણે જો વાંચીએ ઓછું, બરાબર, તૈયારી ઓછી, લડાઈ લડવા જઈએ છીએ, એક નાનું એવું તીર કામઠું લઈને લડાઈ લડવા જઈએ છીએ, બરાબર. 5 મિનિટમાં આપણા રિસોર્સિસ ખતમ. પછી વીરગતિ, ગણિત નથી આવડતું, રીઝનિંગ નથી આવડતું, કરંટ આપણે ભણ્યા નથી, જીએસ આપણું તૈયાર નથી, અને પછી આપણે એમ કહીએ કે સર મેં 100% આપ્યું હતું. તે જે આપ્યું ને 2% કહેવાય બેટા, 100% નો કહેવાય. એ જે એફર્ટ આપી ને એ 2%ની એફર્ટ છે, એ 100%ની એફર્ટ નથી. પહેલા તો તું ત્યાં જ કરેક્ટ કર કે મેં મારું બધું આપ્યું, તે કાંઈ નથી આપ્યું, તે કાંઈ નથી આપ્યું, તે મહેનત જ નથી કરી, બરાબર. એટલે તું એવું ન કે મેં બધું આપ્યું. એટલે પરિશ્રમ પૂરા પ્રમાણમાં કરો તો સફળ થશો. અધૂરી મહેનતથી પાકી સફળતા નહીં મળે. ઇઝ ઇટ ઓકે? તો આ બધી વાત આની સાથે કનેક્ટ થાય. એટલે આમાં લખો, વર્તમાન સમયે ઓછા સમયમાં સફળ અને સમૃદ્ધ થવા માટે લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા રસ્તાઓ પસંદ કરે છે. છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા રસ્તાઓ પસંદ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામાજિક પાપ ગણાય. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામાજિક પાપ ગણાય. જેમ કે જો આ સાયબર ક્રાઇમ છે ને, સાયબર ફ્રોડ, એ પરિશ્રમ વગર સંપત્તિ ભેગી કરવાની વાત છે. એટલે ત્યાં તમે લખી શકો, ઉદાહરણ તરીકે સાયબર અપરાધો એ પરિશ્રમ વગર સંપત્તિ એકઠી કરવા માટેનું જ માધ્યમ છે. ત્રીજો મુદ્દો લખો, નૈતિકતા વગરનો વેપાર. નૈતિકતા વગરનો વેપાર, આ ત્રીજો મુદ્દો. જુઓ દોસ્તો, ગાંધીજીના મત મુજબ કોઈ પણ બિઝનેસમેન હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય જે કોઈને કોઈ વેપારની કામગીરી સાથે જોડાયેલો છે, એને હર હંમેશ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ આપવી જોઈએ, બરાબર. તો જુઓ તમે, અત્યારના સમયે દુનિયાની મોટા ભાગની વસ્તુઓમાં ભેળસેળની પરિસ્થિતિ તમને જોવા મળે, પ્રામાણિકતા ઓછી થાય. ઓકે, અત્યારે લોકો જોકે ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક અધિકારોની એ બધી બાબતો છે, પણ એમ છતાં ઘણી બધી એવી વસ્તુઓ કે જે વજનમાં ઓછી આવતી હોય એ પણ તમને પૂરા વજન સાથે આપી દેવામાં આવે, બરાબર. ગુણવત્તા ખરાબ હોય, એક્સપાયરી ડેટ એની જતી રહે, એની પર નવું સ્ટીકર લગાડી દેવામાં આવે. તો આ બેઝિક બધા ઉદાહરણો થયા. ઇન શોર્ટ, ખાલી 1-2 વસ્તુ ઉપરની જ આ વાત છે એવું નથી. આ ઓલ ઓવર તમામ પ્રકારના કોમર્સ સાથે જોડાયેલી વાત છે, બરાબર. કે ભાઈ તમારી મોરાલિટી હોવી જોઈએ, કોમર્શિયલ મોરાલિટી, કે તમે કોઈ પણ પ્રકારના પ્રોડક્ટ બનાવતા હો, કોઈ પણ પ્રકારની સર્વિસ આપતા હો, તમે કોઈ પણ પ્રકારનો વેપાર કરતા હો, એમાં સંપૂર્ણપણે પારદર્શિતા અને પ્રામાણિકતા રાખવા પડે. ક્લિયર થાય છે? તો લોકોને ઘણી બધી વખત પોતાના રોજિંદા જીવનમાં અનેક જગ્યા ઉપર છેતરપિંડીનો સામનો કરવો પડે, બરાબર. આપણે જોઈએ છે કે જે તે સમયે પેટ્રોલ પંપ ઉપર પણ તમને ઓન બોર્ડ તો એ પૂરતા પ્રમાણમાં લીટર કે જે કંઈ તમે અમાઉન્ટ આપો છો મુજબનું પેટ્રોલ મળે છે, પણ ખરા અર્થમાં એટલું પેટ્રોલ નથી મળતું. આવા કેસ બનતા હોય. પછી દરેક વસ્તુમાં આ પ્રકારની બાબત બને છે. ઓકે, તો આ આખી વાત આજના સમયે એટલી જ રિલેવન્ટ છે. એ એક વ્યક્તિના સ્તર ઉપર હોય કે દેશના સ્તર ઉપર હોય, બધી જ જગ્યાએ, બરાબર. એટલે એ બાબત લખો, વર્તમાન સમયે નાગરિકો કે લોકો, કોઈ પણ લખશો, નાગરિક લખશો એટલે તમે એમાં કોન્સ્ટિટ્યુશન તરફ જઈ રહ્યા છો એવું દેખાશે. કે કોઈ પણ લોકો લખશો તો વર્તમાન સમયે લોકોની ખરીદ શક્તિ
ખરીદ શક્તિ સામે અનેક પડકારો છે. ખરીદ શક્તિ સામે અનેક પડકારો છે. એ સ્થિતિઓમાં દરેક પ્રકારના વેપારમાં પારદર્શિતા અને પ્રામાણિકતા હોવા ખૂબ અનિવાર્ય છે. પારદર્શિતા અને પ્રામાણિકતા હોવા ખૂબ અનિવાર્ય છે. વર્તમાન સમયે મોટા ભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની સ્થિતિઓ જોવા મળે છે. આ તમે એનું ઉદાહરણ લખો છો. ઓકે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની સ્થિતિઓ જોવા મળે છે, જે જન સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી હાનિકારક બાબત ગણાય. ઓકે, તો આ ત્રીજો પોઈન્ટ થાય છે. ચોથો મુદ્દો છે વિવેક વગરનો આનંદ અથવા સુખ. વિવેક વગરનો આનંદ કે સુખ. વિવેક વગરનો આનંદ અથવા વિવેક વગરનું સુખ. તો આ જે છે, આ પ્રકારનો અભિગમ, બરાબર, આ પ્રકારની જે વિચારધારા છે, ગાંધીજી એને પણ એક પ્રકારનું સામાજિક પાપ ગણે છે. તમે મને આનું ઉદાહરણ કોઈ આપી શકો? વિવેક વગરનો આનંદ અથવા વિવેક વગરનું સુખ અત્યારની યંગ જનરેશનના અનુસંધાન કોઈ પણ પ્રકારના વિચારો આવી શકે તમને તો જણાવી શકો. યસ, ખૂબ સરસ, બરાબર. તું બીજું ઉદાહરણ આપ. એનો મુદ્દો 100% સાચો જ છે કે તમે ક્ષણિક મજા માટે વ્યસન તરફ આગળ વધો છો, બરાબર. તો જો એ વિવેક વગરનો આનંદ કે સુખની બાબત છે. તારે કઈ કહેવું હતું? બીજો મને જવાબ નહીં આપે. તમે લોકો આવું કરશો તો એનો તારો જવાબ બહુ 100% સાચો છે. ઓકે, એટલે વ્યસન વાળો મુદ્દો. ઓકે, એમાં બધું આવી ગયું. બીડી, સિગારેટ, ડ્રગ્સ, દારૂ, બધું આવી ગયું, બરાબર. એ સિવાય બીજા કોઈ એક્ઝામ્પલ્સ? સોશિયલ મીડિયા. ઓકે, સોશિયલ મીડિયાનો અતિરેક, એમ બોલો, ખાલી સોશિયલ મીડિયાને, બરાબર, મનોરંજન માટે અતિરેક 7-8 કલાક સોશિયલ મીડિયા, બરાબર, મોડી રાત સુધી સોશિયલ મીડિયા. ઇન્સ્ટાગ્રામ ખતમ નથી થતું. ઇન્સ્ટાગ્રામ વાળા છેલ્લે એમ કહેતા ધ એન્ડ, આજે એટલું જ, એની પોસ્ટ આવે જ જાય છે. જો એવું થઈ જાય તો જો એના લીધે શું થાય કે વિદ્યાર્થીઓ કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, એને એની લત લાગી ગઈ સોશિયલ મીડિયાની. હવે મોડી રાત સુધી સ્ક્રોલ કરે છે. ઓકે, એટલે બીજા દિવસે શું થશે? એ પહેલા તો અપૂરતી ઊંઘને લીધે કામ નહીં કરે. એટલે યુવા શક્તિ જે દેશમાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબ વારંવાર કહે છે કે યુવાનોએ કંઈક કરવું પડશે, મતલબ આપણે બધા કંઈક કરવું પડશે, તો એ આપણે નહીં કરી શકીએ. કારણ કે સોશિયલ મીડિયા અને આપણા જે ટાર્ગેટ છે, આપણા ટાર્ગેટ સોશિયલ મીડિયા છે. અમેરિકન દિવાલો, જેમ ચાઇનાની દિવાલો છે કે નહીં, એમાં આ અમેરિકાની દિવાલો છે, જે આપણને કહે છે કે તમારે ટાર્ગેટ સુધી પહોંચવાનું નથી. તો અમેરિકાની બધી કંપનીઓ છે એ એશિયાના દેશો, મિડલ ક્લાસને સતત એવું ફીડિંગ આપે છે કે તમે એમાં ને એમાં બિઝી રહો. તમે ફ્રી થઈ જશો તો તમે ઇકોનોમીમાં આગળ વધી જશો, તમારી દેશની જીડીપી વધી જશે, તમે આત્મનિર્ભર બની જશો, તમે અમારા જેવા લબાડ દેશો ઉપર નિર્ભર નહીં રહો. એટલે તમે આ બધું કરો એટલે આ બધું જ કંઈક ને કંઈક આપણા દેશને અંદર ખાને ખોખલું કરવાની વાત છે. એટલે સોશિયલ મીડિયાનો અતિરેક, એટલે તમે વ્યસન કીધું, સોશિયલ મીડિયાનો અતિરેક કીધું. ઓકે, એ સિવાય બીજા કોઈને કંઈક એવું છે આમાં? કોઈ પણ પ્રકારની બાબત? જો ઘણા લોકો શું કરે છે, હાઈવેઝ વગેરે ઉપર, એક્સપ્રેસ હાઈવેઝ ઉપર ખૂબ સ્પીડમાં વ્હીકલ ચલાવે છે આનંદ લાવવા માટે, બરાબર, જીવનમાં આનંદ માણવા માટે, અને એમાં જ ઝીંકાઈ જાય છે. એ પોતે માનો કે શહીદ થઈ જાય તો આપણને વધારે એટલી તકલીફ નથી, પણ બીજા નિર્દોષને વીરગતિ અપાવડાવે છે. એ પ્રશ્નો બહુ ખતરનાક છે. ક્લિયર થાય છે? ઘણા લોકો જો રીલ્સ બનાવવા માટે કેવા કેવા રિસ્કી કાર્યો કરે છે, બરાબર, ચાલતી ટ્રેનની માથે ડાન્સ કરવા જાય છે, બરાબર, પાણી ભરેલા બ્રિજ હોય એમાં ખાબકે છે, તો આવું ઘણું બધું કામ કરે છે. તો એ એટ લાઈફ લેવલ રિસ્કી કાર્યો છે, પણ છતાં એ લોકો આ પ્રકારનો આનંદ
માણે છે તો એ વિવેક વગરનો આનંદ કહેવાય. આને સામાજિક પાપ એકોર્ડિંગ ટુ ગાંધીજી ગણવામાં આવે. એટલે આ બાબત લખો. વર્તમાન સમયની યુવા પેઢી ક્ષણિક આનંદો માટે વર્તમાન સમયની યુવા પેઢી ક્ષણિક આનંદો માટે કે સુખ માટે વ્યસન, સોશિયલ મીડિયા વગેરે જેવી લતો વગેરે જેવી આદતો કે કુટેવો કે લત, કોઈ પણ શબ્દ લખો, તરફ આકર્ષાય છે જે આગળ જતા ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. ઓકે, તો આ 4 મુદ્દા થયા. 5મો મુદ્દો લખો. ચરિત્ર વગરનું જ્ઞાન. નોલેજ છે પણ તમારું કેરેક્ટર નથી. બરાબર, ચરિત્ર વગરનું જ્ઞાન. તો અહીંયા ચરિત્ર વ્યાપક સ્વરૂપમાં તમારે સમજવાનું છે. બરાબર, તો અત્યારે પરિસ્થિતિ એ થઈ કે જે ભણેલો ગણેલો બૌદ્ધિક વર્ગ છે, આપણને એક સમય એવું લાગતું હતું કે દેશની અંદર શિક્ષણ નથી એટલે સમસ્યાઓ છે. બરાબર, કે ભાઈ લોકો અંધશ્રદ્ધામાં જીવે છે કારણ કે શિક્ષણ નથી. ઓકે, ભ્રૂણ હત્યા કરે છે કારણ કે લોકો શિક્ષિત નથી. બરાબર, બાળકીઓ સાથે અન્યાય કરે છે. બરાબર, સ્ત્રીઓના અધિકારોનું પાલન નથી કરતા કે એમને સમાનતા કે સ્વતંત્રતા નથી આપતા કારણ કે લોકો શિક્ષિત નથી. લોકો દહેજ લે છે કારણ કે લોકો શિક્ષિત નથી. એવું આપણે બધું માનતા હતા. પણ ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઓકે, એટલે લોકો શિક્ષિત થયા, સાક્ષર થયા, ધીમે ધીમે બૌદ્ધિક પણ થયા. પણ એમ છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા શિક્ષિત વર્ગના લોકો પણ હજુ પણ સામાજિક એવી પ્રવૃત્તિઓમાં બિલીવ કરે છે, માને છે કે જે અપરાધો સમાન હોય. જેમ કે દહેજ પ્રથા. આજની તારીખે મોટા ભાગે એ વસ્તુ ચાલે જ. આપણા ગુજરાતમાં ઓછું છે, બિહાર, યુપીમાં અને એમાં તો શિક્ષિત વર્ગ વધારે દહેજ માંગે છે. આજની તારીખે રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ સ્થિતિ છે. ક્લિયર થાય છે? એટલે આ બધી બાબતો તમે એમ કહી શકો. જો ચરિત્ર વગરનો માણસ હશે તો એ આઈએસ, આઈપીએસ જેવા ઊંચા પોસ્ટ ઉપર ગયા પછી પણ એ બંધારણીય મૂલ્યોનું પાલન નહીં કરે, કરપ્શન કરશે, ભ્રષ્ટાચાર કરશે. તો મોટા ભાગે તમે શું માનો છો કે જે અધિકારીઓ છે એ કોઈ અભણ છે? નહીં, એ બધા તો ઘણું બધું ભણેલા છે. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આ બધું જ કરીને ત્યાં સુધી પહોંચે. તો પછી એમ છતાં પણ કેમ ભાઈ આપણા વિકાસ કાર્યો આટલા વર્ષોમાં આપણે પાર નથી પાડી શકીએ? કેમ રોજબરોજ ભ્રષ્ટાચારના નવા મુદ્દાઓ આપણી સામે આવે છે? સમજમાં આવે છે કેમ આપણી સામે આ પ્રકારના નોકરશાહીને રિલેટેડ અપરાધો આપણી સામે આવે છે? એટલે એનો મતલબ એમ થાય કે વ્યક્તિનું જે ઓલ ઓવર ચરિત્ર જે રીતે સામાજિક કલ્યાણ માટે તૈયાર હોવું જોઈએ એ નથી. એટલે માત્ર નોલેજ વાળા માણસોથી જ કામ થશે એવું જરૂરી નથી. સારા માણસો હોવા જોઈએ, હે ને, ચરિત્ર વાળા માણસો હોવા જોઈએ. એટલે આ બધી બાબતો ખાસ મહત્વની છે. એના વગર તમે કોઈ પ્રકારે સિસ્ટમ બદલી શકતા નથી. એટલે લખો એ બાબત. વર્તમાન સમયે શિક્ષિત વર્ગના લોકો દ્વારા સામાજિક આર્થિક અપરાધો થતા જોવા મળે છે. ભ્રષ્ટાચારની સંસ્કૃતિને પ્રોત્સાહન અપાતું જોવા મળે છે. એટલે માત્ર શૈક્ષણિક કે ટેકનિકલ જ્ઞાનથી જ સામાજિક પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. તેના માટે ચરિત્રવાન લોકોનું હોવું અનિવાર્ય છે. ચરિત્રવાન લોકોનું હોવું અનિવાર્ય છે.
જેમ કે તમે જુઓ, જે લોકો સાયબર ક્રાઇમ કરે છે તો એ કેટલા લોકો ટેકનિકલી સાઉન્ડ છે, બરાબર, નોલેજ તો છે ને એમની પાસે, ત્યારે જઈને જ સાયબર ક્રાઇમ થાય કે નહીં? ઓકે, તો આ તમે એક્ઝામ્પલ એમાં લખી શકો કે ભાઈ સાયબર ફ્રોડ જે થાય તેમાં લોકો જ્ઞાની ખૂબ છે, નોલેજ ખૂબ છે, ટેકનિકલ ફિલ્ડમાં એ લોકો ખૂબ પાવરફુલ, સરકાર કરતા આગળ છે, પણ એમ છતાં એ લોકો બીજાને હાનિ પહોંચાડે છે, બરાબર. જે લોકો નિર્દોષ છે એમનો પૈસો લૂંટે છે. એટલે સાયબર ક્રાઇમની જે ઘટનાઓ ઘટે એ તમે આ મુદ્દા સાથે જોડી શકો છો. ઇઝ ઇટ ઓકે? તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે લોકો વિચારી શકો કે ભાઈ શિક્ષિત વર્ગ દ્વારા આ પ્રકારનું કામ થાય. જેમ કે શિક્ષિત વર્ગ વ્યસન તરફે આગળ વધે છે, બરાબર. તો સમજદાર શિક્ષિત વર્ગ છે તો જુઓ તમે, તો એને ખ્યાલ છે કે આ વસ્તુ ખોટી છે છતાં પણ એ કરે છે, હાનિકારક છે, પોતાને નુકસાન પહોંચાડે છે, અન્યોને પણ નુકસાન પહોંચાડે છે. ઇઝ ઇટ ઓકે? શિક્ષિત વર્ગ, ભણેલો ગણેલો વર્ગ જાહેર સ્વચ્છતાના નિયમોનું પાલન નથી કરતું. તમે જુઓ, આપણી જે લિફ્ટ છે તમે એનો ઉપયોગ કરશો એટલે તમને કેટલી બધી પિચકારીઓ, ત્યાં આખો એક ખૂણો ભરાઈ ગયો છે ને એ જોવા મળશે, બરાબર. લાલ કથ્થાઈ રંગનો આખો એક ઢેર મળે છે, કદાચ એનું ઉત્ખનન કરો તો સિંધુ સભ્યતાના કે અવશેષો મળી જાય, બરાબર. એટલા બધા તમને અવશેષો, પુરાવા, અભિલેખો મળે છે ત્યાં. હવે કોણ છે? બધા લાઇબ્રેરીમાં વાંચવા વાળા લોકો, બરાબર, બધા શિક્ષિત છે, 12મું ધોરણ પાસ છે, હે ને, પણ છતાં એ એને જાહેર થૂકદાની સમજે છે કે અહીંયા થૂકી શકાય. તમે જોવો છો ને બધું કે નથી જોતા? તો આ બધું થાય છે, બરાબર. એ કોણ કરે છે? લોકો જ કરે છે. કેવા લોકો છે? શિક્ષિત લોકો છે, બરાબર. એટલે તો આપણે આ બધા પ્રોબ્લેમ્સ ને પ્રશ્નો છે એનો સામનો કરવો પડે. આપણને બધાને ખબર છે કે પ્લાસ્ટિક બેગ છે એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ અથવા તો બિલકુલ ન કરવો જોઈએ, પણ એમ છતાં આપણે ભરપૂર માત્રામાં એનો ઉપયોગ કરીએ છીએ. એ જ બધી પ્લાસ્ટિક બેગ છે એ કચરા સ્વરૂપે સીવેજ લાઇનમાં ચોકઅપ થાય છે અને એના લીધે શહેરોમાં પૂરની સ્થિતિ સામાન્ય વરસાદમાં પણ થાય છે. આપણે બધા શિક્ષિત લોકો છીએ, છતાં આપણે આ બધા પ્રકારનું જે એપ્લિકેશન્સ લાવવી જોઈએ એ લાવતા નથી. તો આવા બધા એક્ઝામ્પલ્સ તમે લખી શકો. જાહેર ક્ષેત્રોમાં સ્વચ્છતાનો અભાવ, સાયબર ફ્રોડ તો છે તે તો એક એક્ઝામ્પલ મેં તમને લખાયું જ, પણ આ બધા એક્ઝામ્પલ્સ પણ તમે લખી શકો છો જે મેં તમને જણાવ્યા છે. ઓકે, 6th નંબર ઉપર લખો, માનવતા વગરનું વિજ્ઞાન, સાયન્સ વિધાઉટ હ્યુમેનિટી. માનવતા વગરનું વિજ્ઞાન. જો વિજ્ઞાનનો હંમેશા ઉદ્દેશ એ છે કે માનવ જીવનની ખામીઓ દૂર કરવી, માનવ જીવનની ખામીઓ, માનવ જીવનની મર્યાદાઓ, બરાબર, માનવ ક્ષમતાઓની મર્યાદાઓ, બરાબર ને, એને દૂર કરવી. એ જ કામ છે ને. આપણે ઉડી નથી શકતા, આ આપણી ખામી છે, આપણી મર્યાદા છે. પણ તમે વિમાનમાં બેસો તમે ઉડી જાઓ, હેલિકોપ્ટરમાં બેસો તો તમે ઉડી શકો છો. તો એ વાત શું કહે છે કે માનવ જીવનની ખામીઓ, એની મર્યાદાઓ, માનવ ક્ષમતાઓનો જે અભાવ છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજી એને હંમેશા દૂર કરવાનો શું કરે? પ્રયત્ન કરે. હવે તમારી શારીરિક ક્ષમતા હોય કે કોઈ પણ પ્રકારની ક્ષમતાઓનો જે અભાવ હોય, વિજ્ઞાન હંમેશા એને સુધારવાનો પ્રયત્ન કરે. આપણે ક્રેન ડેવલપ કરી, બરાબર, હેવી ઇન્ડસ્ટ્રી, ટ્રક બધા ડેવલપ કર્યા. કેમ? તો આપણે જાજી મોટી વસ્તુ ઊંચકી શકતા નથી એટલે આપણે મશીન બનાવ્યું ને. યસ ઓર નો? આપણે પાણી ખેંચવાના પંપ બનાવ્યા, તો કે આપણે જમીનમાંથી આપણી જાતે પાણી ખેંચી નથી શકતા, તો આપણે એના માટે આપણી ખામી છે, આપણી ક્ષમતાઓ જે છે એની મર્યાદાઓને સુધારવા માટે કોનો સહારો લીધો? વિજ્ઞાનનો. તો વિજ્ઞાનમાં એવી શોધો થવી જોઈએ જે માનવને ઉપયોગી થાય, સરેરાશ સામાન્ય માણસને અસર કરે. પણ તમે અણુબોમ્બ બનાવો તો એ માનવતાનો વિનાશ કરે. તો અણુબોમ્બ એ તો કઈ એમ નામ તો નહીં બન્યું ને, એમાં વિજ્ઞાનના સિદ્ધાંતો જ લાગુ થયા છે, એમાં હ્યુમન બ્રેઇનને જ અપ્લાય થયું હશે ને. યસ ઓર નો? બરાબર. તમે એવા હથિયારો બનાવો, પેલો દરવાજો બંધ કરી દો. તમે એવા હથિયારો બનાવો કે જે વિનાશ ન કરે, યુદ્ધને પ્રોવોક કરે. લડાઈઓ હથિયારો વગર ન થાય, યાદ રાખો. તમારી પાસે બંદૂક હોય ને તે દિવસે તમારી હવા અલગ હોય, સમજો. તે દિવસે તમારી છે ને વાત કરવાની સ્ટાઇલ બદલાઈ જાય. સમજમાં આવ્યું? એ તમે નથી બોલતા, બંદૂક બોલે છે. આ મુદ્દો સમજમાં આવ્યો?
તમે હથિયારના જોરે બોલો છો, હથિયારના જોરે ઉછળો છો. ક્લિયર છે? એટલે જે દેશ પાસે વધારે હથિયાર હશે ને એની લેંગ્વેજ, એનો ટોન બધું બદલાઈ જશે. એ બીજા કોઈ પણ દેશની સાથે સમાનતા કે ગરિમા ભેરો વ્યવહાર નહીં કરે, ત્યાં આપખુદશાહી કરશે. એ હથિયારોને લીધે થાય છે. બરાબર? કે આમ કરવાનું જ છે, તમે આમ શા માટે ન કરો, આમ જોઈ લેશું. એટલે કોઈ પણ દેશને યુદ્ધ પરવડે નહીં. આ મુદ્દો સમજમાં આવ્યો? તો વિજ્ઞાનમાં એવો વિકાસ થવો જોઈએ કે જે માનવતાને સમર્થન આપે, એને મદદ કરે. બરાબર? એને નુકસાન પહોંચાડે એવું વિજ્ઞાન કોઈ સમયમાં, કોઈ સંજોગમાં ઉપયોગી થાય નહીં. જેમ કે અત્યારે એઆઈ સામે પ્રશ્નો થયા છે કે એઆઈ ને લીધે હ્યુમન કેપેબિલિટીઝ રિપ્લેસ થઈ જશે. અત્યારે જસ્ટ શરૂઆત છે. એઆઈ નો ઉપયોગ થાય છે અને નોકરીઓ છીનવાય છે. આ બધા પ્રશ્નો છે જ, કે ખોટા પ્રશ્નો નથી. બરાબર? એઆઈ જે દિવસે માનવની સમકક્ષ થઈ જશે ત્યારે ઘણા બધા પ્રશ્નો સર્જાઈ જશે. તો માણસ નોકરી વગરનો શું ખાશે પીશે? ત્યારે સામાજિક અપરાધો વધશે. ઓલરેડી અત્યારે યુવાનોને નોકરી નથી મળતી ને તમે એઆઈ નો મેક્સિમમ ઉપયોગ કરશો તો ઘણી બધી રોજગારી છીનવાઈ જશે. તો આ અંગે ટેકનોલોજીના ફિલ્ડ સાથે સંકળાયેલા નિષ્ણાત લોકોએ એણે પણ આગાહીઓ કરેલી છે. તો આ વિજ્ઞાનનું એવું ક્ષેત્ર છે જે કંઈક ને કંઈક આપણને તકલીફો આપી શકે છે. ઇઝ ઇટ ઓકે ઓર નોટ? તો આમાં હથિયારો, એઆઈ, આ બધા મુદ્દાનો આપણે સમાવેશ કરી શકીએ. દાખલા તરીકે તમારો મોબાઈલ ફોન છે, એનો ઉપયોગ તમારી પ્રાઇવસીનું હનન કરવા માટે થાય તો એ ખોટી વાત છે ને? સમજમાં આવ્યું? તો વિજ્ઞાનનો એ દુરુપયોગ છે. તો ગાંધીજીના મત મુજબ એવું જ વિજ્ઞાન સારું કહેવાય કે જે માનવતા માટે હોય. માનવતાનું ઉલ્લંઘન કરે એવું વિજ્ઞાનને ગાંધીજી સામાજિક પાપ ગણે છે. ઓકે, લખો એમાં. વર્તમાન સમયમાં માનવ જીવન મહદ અંશે વિજ્ઞાન અને ટેકનોલોજી પર નિર્ભર થઈ ચૂક્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર નિર્ભર થઈ ચૂક્યું છે. તેથી વિજ્ઞાનના એવા ક્ષેત્રોનો વિકાસ થવો જોઈએ, વિજ્ઞાનના એવા ક્ષેત્રોનો વિકાસ થવો જોઈએ જે માનવ સહિત સજીવ સૃષ્ટિ માટે આશીર્વાદ સમાન હોય. આશીર્વાદ સમાન હોય. જો વિજ્ઞાનની મદદથી એવી ટેકનોલોજી કે સાધનો બનાવવામાં આવે, જો વિજ્ઞાનની મદદથી એવી ટેકનોલોજી કે સાધનો બનાવવામાં આવે કે જેનાથી માનવીય અસ્તિત્વ સામે પ્રશ્નો કે પડકારો ઊભા થાય તો એવું વિજ્ઞાન સામાજિક પાપ છે. એવું વિજ્ઞાન સામાજિક પાપ છે. ઉદાહરણ લખો. ઉદાહરણ તરીકે પરમાણુ હથિયારો સહિતના વિનાશક સંસાધનો, પરમાણુ હથિયારો સહિતના વિનાશક સંસાધનો, કૃત્રિમ બુદ્ધિમત્તાને લીધે સામાન્ય માણસો ના રોજગાર સામે પ્રશ્નો, મોબાઈલ ટેકનોલોજીને લીધે વ્યક્તિની ગોપનીયતાનો ભંગ વગેરે. તમે ઉદાહરણ વધારે લખી શકો છો, પણ આ 2-3 એક્ઝામ્પલ્સ તમારે ધ્યાને રાખવાના. એટલે આ
એક્ઝેક્ટલી વર્તમાન સંદર્ભમાં શું કહેવા માંગે છે એ તમારે ધ્યાન રાખવું પડે. ચલો 6 પાપ ખબર પડી ગઈ. ઓકે, 7મું છેલ્લું પાપ એકોર્ડિંગ ટુ ગાંધીજી એ લખી નાખો. ત્યાગ વગરની ભક્તિ. એટલે આમાં અંધશ્રદ્ધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાગ વગરની ભક્તિ. બરાબર. તો જો 1925 ના સંદર્ભે એટલે 100 વર્ષ જૂનું જે ભારત હતું એમાં સાધુઓ બાબાઓની સંખ્યા અત્યાર કરતા અનેક ગણી વધારે હતી. અત્યારની યુવા પેઢી તો બિચારી ઓલરેડી એક સારું જીવન જીવવાના ઉદ્દેશ આશયથી ભૂલભૂલમાં થોડુંક ભણાઈ ગયું છે અને થોડીક સમજદારી આવી ગઈ છે એટલે એ તો ચકડોળે ચડી ગઈ સમજો. બરાબર. એટલે મોટા ભાગના લોકો અત્યારે શિક્ષિત થયા છે. ઓકે, એટલે અંધશ્રદ્ધા અમુક સમયે અમુક તબક્કે ઘટી છે, પણ એમ છતાં હજુ ધર્મના નામ ઉપર, બરાબર, ભક્તિઓના નામ ઉપર ખૂબ પાખંડો ચાલે છે. દરેક દેશમાં ચાલે છે. ઓકે, છોકરાઓ 1-2 વાર માનો કે પરીક્ષા આપે ફેલ થાય એટલે તરત એમ કે સર નસીબમાં નથી, એટલે પછી બાધાઓ રાખવાનું ચાલુ કરે, અંધશ્રદ્ધાઓ રાખવાનું ચાલુ. બરાબર. ભૂખ્યા સોમવાર, ભૂખ્યા મંગળવાર, આવું બધું ચાલુ કરે. તો જો શ્રદ્ધા હોવી અલગ વસ્તુ છે, અંધશ્રદ્ધા હોવી એ બહુ ખરાબ વસ્તુ છે. અંધશ્રદ્ધા કોઈ પણ બાબત ઉપર હોઈ શકે. કોઈ રાજકીય નેતાને તમે ભગવાન ગણી લો. ઓકે, કોઈ રાજકીય નેતા હોય એને તમે ભગવાન ગણો. કોઈ સેલિબ્રિટી ક્રિકેટર કે XYZ હોય એને તમે વધુ આદર્શ માનો, તો આ પણ શું છે? તમારી ભક્તિ જ છે. બરાબર. તો એમાં તમારી બૌદ્ધિકતા નથી. ઓકે, અને પછી તમે એના પર વધારે વિશ્વાસ રાખો છો અને પછી પરિણામો નથી મળતા ત્યારે નિરાશ એટલા જ થાવ છો. ઓકે, તો આ જે વાત લખવામાં આવી એ જે તે સમયની અંધશ્રદ્ધાઓને ટાર્ગેટ કરીને ગાંધીજી 100 વર્ષ પહેલા કીધી. પણ આજની તારીખે આ વસ્તુ ખાસ સાચી જ. આજે તે બાબાઓ ઓછા તો છે જ નહીં. બરાબર. આ તો બાબાઓનું શું કાંડ બહાર આવે પછી ધ્યાનમાં આવે, બાકી પુષ્કળ આશ્રમો ચાલે જ છે અને એમાં પાખંડીઓ ઘણા વધારે છે. બરાબર. એવું નથી કે બધા એવા હશે, પણ આ પ્રકારના કામ ધંધા ચાલે જ. ધાર્મિક બાબતોમાં આવું છે, સાંસ્કૃતિક બાબતોમાં પણ છે. એટલે લખો વર્તમાન સમયે ધાર્મિક ઉપાસના અને આસ્થાના ક્ષેત્રોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ હજુ પણ જોવા મળી રહ્યું છે. લોકો મૂળ મૂલ્યો કે સિદ્ધાંતોના સ્થાન પર વ્યક્તિ વિશેષને આરાધ્ય માને છે અને તેના પરિણામે જ સામાજિક સ્તર પર વ્યાપક સમસ્યાઓ જોવા મળે છે. ગાંધીજીના મત મુજબ આ સ્થિતિ સામાજિક પાપ છે. મતલબ જુઓ, તમારા ઘરે સ્વામી વિવેકાનંદનો તમે બહુ મોટો સરસ મજાનો ફોટો લગાડી દીધો છે, પણ એના જીવનનું એકેય મૂલ્ય તમે ઉતારેલું જ નથી. બરાબર. તમે ખાલી દેખાવા માટે સરસ મજાની એમની છબી મૂકી દીધી છે. ઘણા લોકો ફોનમાં વોલપેપરમાં ભગતસિંહ ફોટો રાખતા હોય. બરાબર. ઇન્કલાબ જિંદાબાદ. અને એ જ લોકો પાછા પાન માવા ખાઈને પિચકારીઓ મારતા હોય. બરાબર. ભગતસિંહ તમને ફાંસી લટકાવી દેશે, જ્યારે એને રિયલમાં આ વસ્તુને ખબર પડશે ને ત્યારે. ઘણા ગાંધીજીનો ફોટો રાખતા હોય, દિવસમાં એક વાત સાચી ન બોલતા હોય. ક્લિયર?
તો આ શું છે કે તમે ભક્તિ કરો છો પણ તમારામાં કોઈ સાચી સમજણ છે નહીં. ત્યાગ મતલબ સાચી સમજણ. ઓકે, તો ઘણા લોકો ડોક્ટર આંબેડકર સાહેબની છબી રાખતા હોય, એક મૂલ્ય એનું જીવનમાં ઉતાર્યું ન હોય. આંબેડકર સાહેબનો સંઘર્ષ કેટલો છે, આપણા જીવનનો સંઘર્ષ કેટલો છે એના વિશે આપણે કંઈ ખ્યાલ જ ન હોય. ઘણા સુભાષચંદ્ર બોઝની છબી રાખતા હોય, બરાબર, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगाમાં કોઈ ભેગું ન થાય. બરાબર, ઘણા સરદાર વલ્લભભાઈ પટેલની છબી રાખતા હોય, પણ દેશ માટે એને જે કામગીરી કરી, જે ત્યાગ, બરાબર, જે પારદર્શિતા વહીવટમાં રાખી, એનો કોઈ દૂર દૂર સુધી છેડો મળતો ન હોય.